નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધોધમાર વરસાદ વરસ્યા બાદ વડોદરામાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। પાણી ભરાયા બાદ હવે પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ગંદકી અને ગંદુ પાણી આવવાની સમસ્યા યથાવત જોવા મળી છે। ફતેપુરા રાણાવાસ વોર્ડ નંબર 7માં ગંદુ પાણી આવવાની પીવાનું ગંદુ પાણી આવવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે રહીશોએ ગંદા પાણી અંગે રજૂઆત કરી હતી। કેટલું ગંદુ પાણી આવે છે। ચોખ્ખું તો પાણી સુવિધા કરો, છોકરાઓ બીમાર થાય છે। આ ફતેપુરા રાણાવાસ છે, વોર્ડ નંબર 7। એના કોઈ કાઉન્સિલર કંઈ કરતા નથી। આ ગંદા પાણીનો કોઈ નિકાલ આવતો નથી, ખાડા ભરાયેલા છે। કેટલા ટાઈમથી આ સમસ્યા છે, એનો કોઈ હલ લાવતા નથી। હવે આની રજૂઆત કરીને અમે થાકી ગયા છે, તો ઉપર સુધી અમે રજૂઆત કરવાની એ કરીએ છીએ। આ વોર્ડ નંબર 7ના કાઉન્સિલર જુઓ, અમે આવું પાણી પીએ છીએ આટલા ટાઈમથી। આ જુઓ, લીલવાળું પાણી આવે છે, આ લીલવાળું પાણી। આ અમારા છોકરાઓ બીમાર ના પડે તો શું થાય? કોઈ આવતું નહીં। ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, તાવ, બધું પાણી છોકરાઓ બીમાર પડે। પાણી તો સુવિધા આ જો પાણી, અંદર પાણી 15 દિવસથી અહીંયા પાણી ભરાયેલું છે, એનો કોઈ નિકાલ આવતો નથી। અમારા છોકરા બીમાર પડે છે અને 24 કલાક પાણી ભરાયેલું રહે છે, અને પીવાનું પાણી બી ગંદુ આવે છે। કમસે કમ આ તો ક્લિયર રાખો રોડ, નિકાલ કરો કે અમે આને ક્લિયર કરીને રોડ બનાવીને આપો, કાં તો એનો કોઈ નિકાલ કરો। આટલા દિવસથી અમે કંટાળી ગયા છે, રોજ અમે કોણ બેઠા આટલી ગંદકી બોલો। હવે જે કઈ હોય એનો નિકાલ લાવો તો અમને થાય। કરવું છે ને અમે તો ઉપર સુધી જઈશું। અમને આગળ પગલા લેવા, છોકરા બીમાર થાય છે અમારા।